Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 7, ઉદ્વિકાસ. આજનો લેક્ચર નંબર 2. આજે આ ચેપ્ટરમાં આપણે સેકન્ડ લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ લેક્ચરમાં આપણે ઉદ્વિકાસ વિશે થોડી માહિતી સમજી ગયા છીએ અને આપણે ટેક્સ્ટ બુકમાં ટોપિક નંબર 7.1 જીવની ઉત્પત્તિ એના વિશેની માહિતી આપણે શરૂઆત કરી દીધેલી છે અને એમાં આપણે એક ટોપિક સમજી ગયા છીએ. આજે આપણે પેજ નંબર 126 એટલે કે તમારું જે પણ ચેપ્ટર જ્યાંથી સ્ટાર્ટ થઈ રહ્યું છે એમાં ટોપિક નંબર 7.1 એનો સેકન્ડ પેરેગ્રાફ જ્યાં લખેલું છે કે જીવની ઉત્પત્તિ અથવા બ્રહ્માંડના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના માનવામાં આવે છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. એ ટોપિકને આપણે હેડિંગ આપીશું બિગ બેંગ વાદ. બરાબર છે. તમને પહેલો શબ્દ એમ કહે છે કે જે જીવની ઉત્પત્તિ થઈ એ બ્રહ્માંડના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના માનવામાં આવે છે, પરંતુ એના પહેલાં બ્રહ્માંડમાં કઈ રીતે જીવની ઉત્પત્તિ થઈ એ સમજતા પહેલાં બ્રહ્માંડનું નિર્માણ કઈ રીતે થયું હશે એની માહિતી બિગ બેંગ વાદથી આપવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. ઘણા એમ વિચારે છે કે આપણો ટોપિક જીવની ઉત્પત્તિ ચાલી રહ્યું છે, તો બિગ બેંગ વાદ એ જીવની ઉત્પત્તિ સમજાવે છે. એ જીવની ઉત્પત્તિ નહીં, પરંતુ બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ એની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની માહિતી આપણને બિગ બેંગ વાદથી મળે છે. તો MCQ માટે આ વસ્તુ ધ્યાન રાખીશું. મેં હાઇલાઇટ પણ કર્યું છે કે જે બિગ બેંગ વાદ એ શું દર્શાવી રહ્યો છે તો કે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવે છે. બ્રહ્માંડ નિર્માણ થયા બાદ એમાં જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ, બરાબર, એ સમજવા માટે આપણે બ્રહ્માંડનો ઇતિહાસ સમજવો જોઈએ. તો બ્રહ્માંડનો ઇતિહાસ સમજવા માટે શરૂઆતમાં જઈશું. તો સૌપ્રથમ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ સમજીશું અને પછી આ બ્રહ્માંડ પર એક જીવની ઉત્પત્તિ એક વિશિષ્ટ ઘટના તરીકે આપણે સમજીશું. બરાબર. બ્રહ્માંડ એક વિશાળ, તમે કહી શકો એવો કોન્સેપ્ટ છે, બહુ જ વિશાળ. તો તમે કેટલું વિશાળ બ્રહ્માંડને સમજી શકો. તમે સમજો કે આખું, ધારો કે જે પણ આખી સ્ક્રીન આપણી સામે છે એ, અથવા બહુ જ મોટો એરિયા લઈ લો. તમારી સ્કૂલમાં તમારું જે ધારો કે બોર્ડ છે, બ્લેક બોર્ડ અથવા વ્હાઇટ બોર્ડ જે પણ હોય, એ આખું જે બોર્ડ છે એ આખું ધારો કે બ્રહ્માંડ હોય, તો એમાં ધારો કે એક આમ ડોટ લો એટલી પૃથ્વી છે. બરાબર છે. એક ડોટ એ પૃથ્વી હોય. ધારો કે આપણી આખી સ્ક્રીન છે એ બ્રહ્માંડ છે, તો એમાં એક આ ડોટ છે એ ધારો કે પૃથ્વી માનવામાં આવે છે. આ નહીં, આ બાય મિસ્ટેક ફિગર દોરવા જતાં જરા મિસ્ટેક થઈ ગયું છે, એટલે આ કંઈ તમારે કંઈ કામનું નથી, એટલે આ ધ્યાનમાં લેતા નહીં. બરાબર છે. આખી સ્ક્રીન હોય એમાં ધારો કે કોઈ એક ડોટ છે એને તમે પૃથ્વી માનો તો સમજી શકાય કે આખું બ્રહ્માંડ છે એમાં પૃથ્વી એક નાનો કણ, આ પણ બહુ જ મોટું મારાથી દોરાઈ ગયું, આમ ડોટ દોરો, આટલી ધારો કે પૃથ્વી છે, એટલે તમને ખબર પડે કે બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે અને એના સંદર્ભમાં પૃથ્વી એક કણ માત્ર છે. બરાબર. હવે બ્રહ્માંડ છે એ 20 બિલિયન વર્ષ જૂનું છે. તમારી ટેક્સ્ટ બુકનું એક એક લાઈન સમજાવી રહી છું, પછી હું તમને બિગ બેંગ વાદ એના પર સમજી રહ્યા છીએ. પહેલાં આપણે બ્રહ્માંડ વિશેની માહિતી મેળવીએ છીએ કે એક તો બ્રહ્માંડ વિશાળ છે, એના સંદર્ભમાં પૃથ્વી એક નાનો કણ માત્ર છે, એટલે આપણે બ્રહ્માંડની વિશાળતા સમજી શકીએ. બ્રહ્માંડ 20 બિલિયન વર્ષ જૂનું છે. તો MCQ માટે બ્રહ્માંડ કેટલા વર્ષ જૂનું? લગભગ. બરાબર છે. અહીંયા એક શબ્દ એડ કરીશું જ કે બ્રહ્માંડને લગભગ, કારણ કે આ બધા આંકડા એપ્રોક્સિમેટ હોય છે, કે 20 બિલિયન વર્ષ જૂનું માનવામાં આવે છે. હવે જે બ્રહ્માંડ છે એ ઘણી બધી આકાશગંગાઓ કે જેને કહેવાય ગેલેક્સી એ ધરાવે છે. સમજો શેમાં શું રહેલું છે એના પર જઈશું. સૌથી વિશાળ બ્રહ્માંડ, બ્રહ્માંડમાં ઘણી બધી ગેલેક્સી છે કે જેને આપણે આકાશગંગાઓ કહીએ છીએ. આકાશગંગામાં શું છે અથવા આકાશગંગા શેનું બનેલું છે? તો આકાશગંગા એ તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. બરાબર. તો અહીં એક તમને સ્ટેપ થયું કે સૌથી મોટું બ્રહ્માંડ આકાશગંગાનું બનેલું, અને આકાશગંગાની રચનામાં તારાઓ આવે છે અથવા એમાં વિવિધ વાયુઓ છે અને ધૂળના વાદળોનું આકાશગંગા બનેલું છે. એટલે જ તમને ફરી કહે છે કે ખરેખર પૃથ્વી એ બ્રહ્માંડમાં કણ સ્વરૂપે છે. બરાબર. અને હવે આપણે બિગ બેંગ વાદ પર જઈ રહ્યા છીએ. ટેક્સ્ચ્યુઅલ જે રીતે શબ્દ છે એના પર જ જઈએ કે ખરેખર પૃથ્વી એ બ્રહ્માંડમાં કણ સ્વરૂપે છે. હમણાં પણ વાત કરી કે આ સ્ક્રીનને જો તમે બ્રહ્માંડ સમજો તો એક ડોટ અથવા એક નાનો કણ એ શું છે? પૃથ્વી છે. બરાબર. અને બિગ બેંગ વાદ આપણને શું સમજાવે છે? બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવા માટે પ્રયત્ન કરે છે. આ થોડુંક તમને બ્રહ્માંડ વિશેની માહિતી આપી છે.
હવે એક્ઝેક્ટલી બિગ બેંગ વાત શું છે? પહેલાં તો આ એક વાત છે, એક થિયરી છે. ઇન શોર્ટ, વાતનો મતલબ એક થિયરી, અમુક વૈજ્ઞાનિકો દ્વારા આ થિયરી આપવામાં આવી છે કે જે સમજાવે છે કે બ્રહ્માંડનું નિર્માણ કઈ રીતે થયું હશે. તો પહેલાં તો બિગ બેંગ એનો મતલબ શું? બિગ એટલે સમજી શકો બહુ જ મોટો, અને બેંગ એનો મતલબ કે સડન લાઉડ નોઇઝ, અચાનક કોઈ મોટો વિસ્ફોટ થાય. હવે કેટલો મોટો તો તમે કલ્પના ન કરી શકો, અકલ્પ્ય એટલો મોટો એક ભૌતિક વિસ્ફોટ થયો. એનો મતલબ કે એવડો મોટો ભૌતિક વિસ્ફોટ થયો. પહેલાં બ્રહ્માંડ એકદમ સંકુચિત હશે, ખૂબ જ નાનો ઘટક હશે, અને આ ભૌતિક વિસ્ફોટને કારણે બ્રહ્માંડ છે એનું વિસ્તરણ થયું. બ્રહ્માંડ ખૂબ જ ઘણા બધું ફેલાયું. બરાબર, આગળ જુઓ. એ વિસ્ફોટને કારણે બ્રહ્માંડનું શું થયું? વિસ્તરણ થયું, અને એને કારણે એના તાપમાનમાં શું થયું? ઘટાડો થયો. બરાબર, આપણને ખબર, કોઈ પણ વસ્તુ ફેલાય તો એનું તાપમાન શું થાય? ઘટે. કોઈ પણ વસ્તુ બહુ ભેગી હોય તો એમાં જે તાપમાન સંગ્રહાયેલું હોય એનો ફેલાવો થવાથી એના તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. આગળ તમને કહે છે કે થોડા સમય બાદ ત્યાં હાઇડ્રોજન અને હિલિયમ સર્જાયા. એટલે સૌ પ્રથમ નિર્માણ પામેલ વાયુઓ કયા હશે? હાઇડ્રોજન અને હિલિયમ. આ બધા વાયુઓ ગુરુત્વાકર્ષણ બળને કારણે એકઠા થયા. વાયુઓના એકઠા થવાથી અત્યારે વર્તમાન સમયમાં જે હાજર છે એ આકાશગંગાનું શું થયું? નિર્માણ થયું. હમણાં જ મેં તમને એટલે જ સ્ટેપ સમજાવ્યા કે સૌ પ્રથમ વિશાળ રચના બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં આકાશગંગાઓ આવેલી છે, અને આકાશગંગાઓ એ તારાઓ, વાયુઓનું વાદળ જેવું છે. તો સમજી શકાય કે હમણાં આપણે જે વાત કરી પ્રમાણે કે બ્રહ્માંડમાં વિસ્તરણ થતાં એનું તાપમાન ઘટ્યું. તાપમાન ઘટતાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ સર્જાયા, અને આ વાયુઓનું જે વાદળ જેવી રચના થઈ એને તમે શું કહી શકો? આકાશગંગાઓ, કે જેને આપણે ગેલેક્સી કહીએ છીએ. ઘણી બધી ગેલેક્સીઓ હોય છે. એમાંથી આપણને ખબર છે કે જે મિલ્કી વે એટલે કે દૂધગંગા નામની જે આકાશગંગા છે એમાં આપણું સૌરમંડળ આવેલું છે. આકાશગંગાઓ આપણે શેની બનેલી છે? તો તારાઓ, ધૂળ, વાયુઓના વાદળો. તો આ જે મિલ્કી વે નામની જે આકાશગંગા છે એમાં જે સોલર સિસ્ટમ આપણે કહીએ કે આપણું સૂર્ય અને એના આજુબાજુ જે બધા ગ્રહો ફરે છે, એ જે સૌરમંડળ એ કઈ આકાશગંગામાં છે? મિલ્કી વે અથવા દૂધગંગા નામની આકાશગંગામાં છે. આ પણ MCQ માટે. બરાબર, સૌપ્રથમ કયો વાયુ સર્જાયો? તો હાઇડ્રોજન અને હિલિયમ. અને એ ગુરુત્વાકર્ષણ બળને કારણે એકઠા થયા, અને એના કારણે શું થયું? આકાશગંગાનું નિર્માણ થયું. અને કઈ આકાશગંગા? તો MCQ માટે મિલ્કી વે અથવા જેને કહેવાય દૂધગંગા નામની જે આકાશગંગા છે એમાં આપણું સૌરમંડળ એટલે કે સોલર સિસ્ટમ હાજર છે. અને તે 4.5 બિલિયન વર્ષ પહેલાં આ સોલર સિસ્ટમમાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. તો આપણે ધીમે ધીમે પૃથ્વીની રચના કઈ રીતે થઈ એના પર આવીએ, અને પછી આપણે પૃથ્વી પર પ્રથમ જીવની ઉત્પત્તિ વિશે સમજીશું. પણ સૌ પ્રથમ જુઓ કે આખો ઇતિહાસ સમજીએ છીએ. પૃથ્વીની રચના પહેલાં પણ આપણે શું સમજ્યા? બ્રહ્માંડનું નિર્માણ કઈ રીતે થયું, બ્રહ્માંડમાં આકાશગંગાઓનું નિર્માણ કઈ રીતે થયું. ઘણી બધી આકાશગંગા, એમાં મિલ્કી વે એટલે કે દૂધગંગા નામની આકાશગંગા, એની અંદર આપણું સૌરમંડળ નિર્માણ થયું, અને એ સૌરમંડળમાં 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું શું થાય છે? મનાય છે. તો એક તમારી સામે ફિગર શેર કરું છું કે ધારો કે આ બ્રહ્માંડ હતું. બરાબર છે, વિસ્ફોટ થવાને કારણે બ્રહ્માંડ ખૂબ જ વિસ્તર્યું. તો તમે આવું તમને ખાલી કાલ્પનિક આપણે ફિગર દોરી રહ્યા છીએ કે ધારો કે આટલું બ્રહ્માંડ હતું, બિગ બેંગ થયો, તો એના કારણે બ્રહ્માંડનું શું થયું? વિસ્તરણ થયું. બ્રહ્માંડનું વિસ્તરણ થવાથી એટલે કે બ્રહ્માંડનું નિર્માણ થયું કોના કારણે? અત્યારે જે હાજર છે બિગ બેંગના કારણે. કારણ કે એક ડોટ સ્વરૂપે કોક રચના હતી. બિગ બેંગ થવાથી, આ વિસ્તરણ થવાથી તાપમાન ઘટ્યું. તાપમાન ઘટવાથી હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓનું નિર્માણ થયું, અને એ બધાના કારણે આ બધી દર્શાવે છે એ આકાશગંગાનું નિર્માણ થયું. તો આ વિસ્તરેલું બ્રહ્માંડ છે, અને બ્રહ્માંડની અંદર હાજર આ બધી આકાશગંગાઓ છે. એમાંની કોઈ આકાશગંગા કે જેને આપણે મિલ્કી વે કહીએ, એમાં આપણી સોલર સિસ્ટમ, એનું નિર્માણ કઈ રીતે થયું એ તમને સમજાવું. આ થોડો આઈડિયા આવી જાય છે કે આ બિગ બેંગ વાત છે, કે આ વિસ્ફોટ દર્શાવે છે તમને. તો ફરી એકવાર સમજાવું કે બ્રહ્માંડ
એનું નિર્માણ બિગ બેંગને કારણે થયું. બ્રહ્માંડમાં વિસ્તરણ થવાને કારણે બ્રહ્માંડની અંદર વિવિધ આકાશગંગાઓનું નિર્માણ થયું. એનો મતલબ કે બ્રહ્માંડ છે એ આકાશગંગાઓ ધરાવે છે. આકાશગંગાઓ છે એ તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. તો બ્રહ્માંડનું નિર્માણ 20 બિલિયન વર્ષ પહેલાં થયું છે. ઘણી બધી આકાશગંગાઓ, એમાંથી મિલ્કી વે અથવા જે દૂધગંગા નામની આકાશગંગા છે એમાં સૌરમંડળ આવેલું છે અને સૌરમંડળની અંદર પૃથ્વીનું નિર્માણ 4.5 બિલિયન વર્ષ પહેલાં થયેલું માનવામાં આવે છે. તો આ બધા જ પોઈન્ટ આ રીતે ધ્યાન રાખશો તો અહીં સુધીનો પોઈન્ટ તમને ખબર પડશે. આ જ પોઈન્ટ કે પૃથ્વીનું નિર્માણ 4.5 બિલિયન વર્ષ પૂર્વે થયું, તમે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 127 પર આ વસ્તુ સમજી રહ્યા છો. તો એમાં એક પોઈન્ટથી આપણે પોઈન્ટ અલગ પાડીશું કે પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં થતા ક્રમિક ફેરફાર કયા કયા થયા. આપણે કહ્યું કે 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની ઉત્પત્તિ થઈ, પરંતુ હવે આપણે પૃથ્વી પર આવીએ, બરાબર. બ્રહ્માંડનું નિર્માણ જોયું, પછી આકાશગંગાઓ, એમાંની એક આકાશગંગા, એમાં સૌરમંડળ અને એમાં હવે આપણે પૃથ્વીના નિર્માણ તરફ જઈ રહ્યા છીએ. 1 બાય 1 પોઈન્ટ સમજશો તો દરેકે દરેક લાઈન ટેક્સ્ટબુકની જ સમજાવી રહી છું, સાથે ટેક્સ્ટબુક લઈ અને ભણતા રહેશો. તમારી ટેક્સ્ટબુકમાં અહીં સુધી સમજી ગયા છીએ. અહીંથી આપણે પૃથ્વીની ઉત્પત્તિ અને એમાં થતા ક્રમિક ફેરફારો એ રીતે પોઈન્ટ અલગ પાડીએ છીએ. એમાં આપણે આ પોઈન્ટ પણ પાછો કવર કરી લઈશું કે પૃથ્વીની ઉત્પત્તિ શેમાં અને ક્યારે થઈ છે, અને એ જે આખો પોઈન્ટ છે, બરાબર, એ તમને દર્શાવશે કે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ. એટલે આખો નેક્સ્ટ પેરેગ્રાફ અહીંથી આપણે આ વસ્તુ સ્ટાર્ટ કરીશું. આ મિલ્કી વે નામનું પોઈન્ટ આગળ પણ લઈ શકાય અને એને તમે આમાં પણ સમાવિષ્ટ કરી શકો છો. ચલો, પેજ નંબર 127 પર જે પેરેગ્રાફ ચાલી રહ્યો છે એમાંથી આપણે પોઈન્ટ એક અલગ પાડીએ કે પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં થયેલા ક્રમિક ફેરફારો. તમને આ લાઈન ટેક્સ્ટબુકમાં જ મળી જશે કે પૃથ્વીની ઉત્પત્તિ 4.5 બિલિયન વર્ષ પહેલાં મિલ્કી વે નામની આકાશગંગામાં આવેલ સૌરમંડળમાં થઈ હોવાનું મનાય છે, બરાબર. આગળ પણ આ પોઈન્ટ લીધો છે. હવે જુઓ, લગભગ 4.5 અબજ વર્ષ એટલે કે 4.5 મિલિયન વર્ષ પહેલાં આપણું સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું અને જેમાં કાળક્રમે એમાંથી ગ્રહો છૂટા પડ્યા અને પૃથ્વી પણ એમાંનો એક ગ્રહ જ છે, બરાબર. ચલો, પૃથ્વી પર સૌ પ્રથમ તમને આગળ કહે છે કે જ્યારે પણ પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે તેના પર વાતાવરણ ન હતું, બરાબર છે. તેના પર કોઈ પણ પ્રકારનું વાતાવરણની હાજરી એ સમયે હતી નહીં, પરંતુ પૃથ્વી પર પાણીની બાષ્પ એટલે કે વરાળ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો મુક્ત થયા અને ધીમે ધીમે એ સપાટીને ઢાંકતા ગયા. સમજો, તમને વાતાવરણ નહોતું એ એમ એટલા માટે કહે છે કે ક્યાંય આ જે ઘટકો અથવા તમને એમ કે સૌ પ્રથમ નિર્માણ પામેલા દ્રવ્યો કયા છે, તો પાણી, પરંતુ એ પણ વરાળ સ્વરૂપે હતી, મિથેન એ પણ વાયુ સ્વરૂપે હતું, CO2 કાર્બન ડાયોક્સાઇડ એ પણ વાયુ સ્વરૂપે, અને એમોનિયા. તો H2O, CH4, CO2 અને NH3 આ રીતે યાદ રાખશો કે આ 4 ઘટકો એ પૃથ્વી પર સૌપ્રથમ નિર્માણ પામ્યા હશે. કારણ કે સમજી શકાય કે આપણે પહેલાં શું કહ્યું કે હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓનું નિર્માણ થયું. સમજો, આપણે જ્યારે પણ આગળ શરૂઆત કરી કે જ્યારે પણ બ્રહ્માંડનું વિસ્તરણ થયું તો કયા વાયુઓ સૌથી પહેલાં નિર્માણ પામ્યા? હાઇડ્રોજન અને હિલિયમ. અને ગુરુત્વાકર્ષણને કારણે આ બધા વાયુઓ એકઠા થયા. એમાંથી જે હાઇડ્રોજન છે એ વધુ સક્રિય હતો, એટલે હાઇડ્રોજન છે અન્ય ઘટકો સાથે જોડાયો. ઓક્સિજન સાથે જોડાયો તો એણે પાણી બનાવી દીધું, હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયો તો એણે મિથેન બનાવ્યું, પછી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જોડાયા તો CO2 બની ગયો, હાઇડ્રોજન છે એ નાઇટ્રોજન સાથે જોડાયો તો શું બન્યું? એમોનિયા બન્યું. સમજાય છે? એટલે પહેલાં હાઇડ્રોજન અને હિલિયમ બન્યા, પણ હાઇડ્રોજન અન્ય ઘટકો સાથે જોડાતા ગયા અને આવા ઘટકોનું નિર્માણ થયું. પરંતુ આ બધા ઘટકો વાયુરૂપી હતા. H2O પાણી એ વરાળ રૂપી હતી, CH4 મિથેન પણ વાયુ સ્વરૂપે હતું, કાર્બન ડાયોક્સાઇડ પણ વાયુ સ્વરૂપે હતું, એમોનિયા પણ શું હતું? વાયુ સ્વરૂપે હતા. અહીંયા ક્યાંય ઓક્સિજન મુક્ત ન હતો. ઓક્સિજન છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા અન્ય ઘટક સાથે શું હતો? જોડાયેલો હતો. હવે આપણને ખબર કે પૃથ્વી એ આવેલી છે ક્યાં? સૌરમંડળમાં. અને એ ત્યારે પૃથ્વીનું તાપમાન ખૂબ જ વધારે હતું. બીજી વસ્તુ કે સૂર્યમાંથી આવતા જે યુવી કિરણો છે એ પૃથ્વી પર સતત પડતા હતા. તો એના કારણે આ જે ઘટકો છે એમાં શું પરિવર્તન આવતું ગયું એના પર જઈએ તો જુઓ કે જે પાણી છે એનું શું થયું. જે પાણી પર
એટલે કે જે વાયુ વરાળ સ્વરૂપે જ હતું પણ એ H2O હતું, એના પર યુવી કિરણો આપાત થયા. યુવી કિરણો છે એના કારણે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડ્યા. એટલે પાણીનું વિઘટન થઈ, એના જે 2 અણુઓ હતા, 2 પરમાણુ હતા, હાઇડ્રોજન અને ઓક્સિજન, એ 2 અલગ થયા. તો પાણીનું વિખંડન હાઇડ્રોજન અને ઓક્સિજનમાં થયું. બરાબર. હાઇડ્રોજન એ H2 વાયુ, કારણ કે હાઇડ્રોજનના 2 અણુ ભેગો થાય તો ખબર છે આપણને કે H2 વાયુ જે હલકો હોવાથી એ શું થઈ ગયો? મુક્ત થઈ ગયો. ઓક્સિજનનું શું થયું? ઓક્સિજન કે જે બીજા ઘટક કયા બાકી રહ્યા છે કે એમોનિયા છે, મિથેન છે, એની સાથે જોડાઈ અને એણે બીજા સંયોજનો બનાવવા લાગ્યા. ફરીથી એણે પાણી બનાવ્યું, ફરીથી એણે કાર્બન ડાયોક્સાઇડ જેવો ઘટક બનાવ્યો. અન્ય ઘટકોનું એણે શું કરવા લાગ્યું? નિર્માણ થવા લાગ્યું. આઈડિયા આવે છે કે આ રીતે અન્ય ઘટકો બનવા લાગ્યા. હવે જુઓ કે આની આપણે શું પ્રક્રિયા થઈ એ સમજ્યા. એના કારણે હાઇડ્રોજન ઓક્સિજનમાં વિખંડન થયું. હાઇડ્રોજન H2 વાયુ એ હલકો હોવાથી સામાન્ય રીતે એ વાયુ સ્વરૂપે મુક્ત થઈ ગયો. બરાબર છે. અને એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાયું. ઓક્સિજન કોની સાથે જોડાયું? એમોનિયા સાથે જોડાયું, મિથેન સાથે જોડાયું. એણે ઘણા બધા સંયોજનો બનાવ્યા. બરાબર. એણે એના સિવાય પાણીનું પણ નિર્માણ કર્યું, કાર્બન ડાયોક્સાઇડ પણ બન્યો, અન્ય સંયોજનોનું પણ. તો આ રીતે અન્ય ઘટકો પાછા બનવા લાગ્યા. હવે જે ઓક્સિજન O2 જે વાયુ છે એ જે રીતે બધા ઘટક બનાવ્યા એણે એ રીતે બીજું પણ એક વાયુ બનાવ્યો જેને કહેવાય છે ઓઝોન. ઓઝોન વાયુ એ O3 છે, આપણને ખબર છે. તો જે ઓક્સિજન હતો એ જે ઓક્સિજનનો મુક્ત અણુ હતો O2 એ O સાથે અથવા 1/2 O2 પણ કહી શકાય, એની સાથે જોડાવાથી કોનું નિર્માણ થયું? ઓઝોન વાયુનું નિર્માણ થયું. ઓઝોન વાયુ હોવાથી એ પૃથ્વી પર એક સ્તર સ્વરૂપે, વાયુરૂપ સ્તર સ્વરૂપે ગોઠવવા લાગ્યો. અને આપણને પણ ખબર છે કે ઓઝોન વાયુની હાજરીને કારણે જે સૂર્યમાંથી યુવી રેઝ આવતા હતા એ યુવી રેઝ આવતા પૃથ્વી પર ધીમે ધીમે રોકાયા. આગળ જ આપણે કહ્યું કે પૃથ્વીનું તાપમાન ખૂબ જ વધારે હતું, એટલે કોઈ ઘટક એ ધારો કે H2O છે, પાણી છે, એ પણ પ્રવાહી સ્વરૂપે રહી નહોતું શકતું. એટલે બધા જ ઘટકો ગરમીના કારણે કેવા થતા હતા? વાયુ સ્વરૂપે નિર્માણ પામી જતા હતા. બરાબર. જેવું આ રીતે O2 છે એ ઓક્સિજન ઘટક સાથે જોડાતા O3 એટલે કે ઓઝોન વાયુનું નિર્માણ થયું. અને સમજી શકાય કે પૃથ્વીની ફરતે ઓઝોન વાયુનું લેયર થઈ ગયું. તમે આ રીતે સમજી શકો કે ધારો કે આ પૃથ્વી છે, એની ફરતે ઓઝોન વાયુ O3નું શું થઈ ગયું? લેયર થઈ ગયું. અહીંયા સૂર્ય છે, તો ઓઝોન વાયુને કારણે, ઓઝોન વાયુ અત્યારે પણ ખબર છે કે આપણને શું કરે છે? સૂર્યમાંથી જે યુવી રેઝ આવે છે એનાથી આપણને રક્ષણ કરે છે. યુવી રેઝ અહીંયા આવતા અટકાયા. એના કારણે જે પૃથ્વીનું તાપમાન વધારે હતું એ ઘટ્યું અને એના કારણે એમ કહી શકાય કે પૃથ્વી હવે થોડી ઠંડી થવા લાગી. બરાબર. ચલો આગળ જુઓ, ટેક્સ્ટબુકના જ પોઈન્ટ છે, ટેક્સ્ટબુકની એક લાઈન સમજાવી રહી છું. બરાબર. કે ઓઝોન સ્તરનું નિર્માણ થયું અને એના કારણે પૃથ્વી કેવી થઈ? ઠંડી થઈ. હવે પૃથ્વી ઠંડી થવાને કારણે અત્યાર સુધી શું હતું કે બહાર પૃથ્વીની ફરતે જ આવું જ કહી શકાય કે ધારો કે આ પૃથ્વી છે, પૃથ્વીની ફરતે ધારો કે અહીંયા H2O હતા, તો H2O અહીંયા વાયુ સ્વરૂપે હતા, વરાળ સ્વરૂપે. કારણ કે જેવો અહીં H2O બનતો, પૃથ્વીનું તાપમાન વધારે હતું એટલે વરાળ સ્વરૂપે વાયુ ઉપર જતો રહેતો. પણ આ ઓઝોન લેયરના નિર્માણને કારણે O3નું ઓઝોનનું લેયર નિર્માણ થવાને કારણે જે સૂર્યપ્રકાશ છે એમાંથી જે યુવી રેઝ છે એ આવતા અહીંયા અટક્યા. બરાબર. એ અટકે એટલે પૃથ્વી ઠંડી પડે. પૃથ્વી ઠંડી પડવાને કારણે આ જે પણ વાયુઓ છે એટલે કે આ H2O એ વરસાદ સ્વરૂપે, પાણીના ટીપા સ્વરૂપે હવે પૃથ્વી પર પડે છે. તો જો લખીએ છીએ તમને કે જ્યારે પૃથ્વી ઠંડી થઈ ત્યારે પાણીની બાષ્પ એ હવે વરસાદ સ્વરૂપે પડી. કારણ કે આ વાયુરૂપ હતી. ઠંડી થતાં એ પાણી સ્વરૂપે નિર્માણ થયું અને એના કારણે એ આ રીતે અહીંયા વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પડી. પણ આપણને ખબર છે કે હજુ પણ પૃથ્વીનું તાપમાન ઘણું વધારે છે. એટલે ધારો કે પૃથ્વીનું તાપમાન ખૂબ જ વધારે છે અને આ રીતે H2O અહીંયા પડે તો તમે એવું કંઈક વિચારો કે ધારો કે કોલસો કોઈ ધગધગતો ગરમ છે અને એના પર તમે પાણીના ડ્રોપ્સ છાંટો અથવા સ્પ્રે કરો, શું થાય? તરત જ પાણી ઉડી જાય.
તો આ રીતે H2O વરસાદ સ્વરૂપે એટલે કે પાણીની બાષ્પ સ્વરૂપે એ પૃથ્વી પર પડતા રહ્યા, પણ ગરમ હોવાને કારણે તરત ઉડી જતું. આવું વર્ષો સુધી થયું કે પાણીની બાષ્પ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવતી જ રહે. પણ તમે સમજી શકો કે જે મેં કહ્યું એમ કે કોલસા પર સતત તમે સ્પ્રે કરો તો એક સમય એવો આવે કે જેના કારણે આ લેયર હવે શું થાય, ઠંડુ પડે. ઠંડુ પડવાને કારણે અહીંયા પાણી હવે સંગ્રહવા લાગ્યું. તો પૃથ્વી પર જે ધારો કે આ રીતે તમે હવે થોડું હાઇલાઇટ કરીને જોઈએ કે આવી રીતે ખાડા અને એવું બધું પહાડ ને એવું હતું, તો આ પાણી હવે જે મોટા જે ખાડાઓ હતા એમાં ભરાવા લાગ્યું અને એના કારણે મહાસાગરોનું નિર્માણ થયું. તમને એમ થાય આવડો ખાડો એ મહાસાગર છે, તો કંઈ આપણે આ પૃથ્વીની કલ્પના કરી છે, ખૂબ જ મોટી છે, બરાબર છે. તો આ રીતે આગળ મહાસાગરોનું નિર્માણ થયું એટલે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ગઈ. એટલે 20 બિલિયન વર્ષ અગાઉ કોનું નિર્માણ થયું? બ્રહ્માંડનું. ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. આ બ્રહ્માંડમાં આકાશગંગા, એમાં મિલ્કી વે નામની આકાશગંગા, એમાં સૌરમંડળ અને એમાં 4.5 બિલિયન વર્ષ પહેલાં કોનું નિર્માણ થયું? પૃથ્વીનું. અને પછી એમ કે છે પૃથ્વીનું નિર્માણ થયા બાદ 500 મિલિયન વર્ષ બાદ પૃથ્વી પર જીવ અસ્તિત્વમાં આવ્યો. આ બન્યા બાદ કેટલા? 500 મિલિયન વર્ષ બાદ પૃથ્વી પર જીવ અસ્તિત્વમાં આવ્યો. એટલે તમે એમ કહી શકો કે લગભગ 4 બિલિયન, ખાસ ધ્યાન રાખજો, કેટલા? 4 બિલિયન, સોરી, આ 500 મિલિયન વર્ષ, સમજાય છે? 4.5 બિલિયન છે, એમાંથી 500 મિલિયન વર્ષ બાદ કોનું નિર્માણ થયું? પ્રથમ જીવનો. એટલે 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી નિર્માણ પામી અને એના 500 મિલિયન વર્ષ બાદ પ્રથમ જીવ અસ્તિત્વમાં આવ્યો. તો તમે એમ કહી શકો, સોરી ન દેખાતું હોય તો એમ કહી શકાય કે પૃથ્વીના નિર્માણ બાદ 500 મિલિયન વર્ષ બાદ પ્રથમ જીવ અસ્તિત્વમાં આવ્યો છે. તો આજથી 4 બિલિયન વર્ષ અગાઉ પ્રથમ જીવનું નિર્માણ થયું હશે, બરાબર? આમાં કન્ફ્યુઝ થતા નહીં. તો અહીં સુધીનો આપણો પોઈન્ટ છે કે કઈ રીતે પૃથ્વી પર પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ. જો આપણે 1 બાય 1 પોઈન્ટ પર જઈ રહ્યા છીએ. આપણા ફર્સ્ટ લેક્ચરમાં આપણે માત્ર ઉદ્વિકાસ વિશેની માહિતી જોઈ હતી અને વર્તમાન તારાઓને જોઈએ છીએ ત્યારે કેમ આપણે વીતેલો સમય જોઈએ છીએ અને અત્યારની નજીકની વસ્તુ જોઈએ ત્યારે કેમ આપણે આપણું વર્તમાન જોઈ રહ્યા છીએ એના વિશે સમજ્યા. આજના લેક્ચરમાં આપણે બ્રહ્માંડનું નિર્માણ જે 20 બિલિયન વર્ષ અગાઉ થયું, કઈ રીતે બિગ બેંગ થયો અને બ્રહ્માંડનું વિસ્તરણ થયું, કઈ રીતે એમાં આકાશગંગાઓ વિકસી, આકાશગંગાની અંદર, બરાબર, 4.5 બિલિયન વર્ષ અગાઉ કઈ રીતે પૃથ્વીનું નિર્માણ થયું, પૃથ્વી પર કઈ રીતે હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓનું અસ્તિત્વ થયું, એમાંથી પછી H2O, CH4, CO2 અને NH3 વાયુ બન્યા. પછી H2O પર UV રેઝ આપાત થયા, એના કારણે એનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થયું. હાઇડ્રોજન H2 વાયુ સ્વરૂપે મુક્ત થઈ ગયો. ઓક્સિજન છે એ અન્ય ઘટકો એટલે કે CH4 અને મિથેન સાથે જોડાઈ અન્ય સંયોજનો બનાવ્યા અને ફરીથી પાણી બનાવી લીધું. ફરી કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થયું. આ રીતે અન્ય ઘટકો બન્યા. O2 સાથે ઓક્સિજન જોડાવાથી, 1/2 O2 એટલે ઓનું પરમાણુ જોડાવાથી O3 ઓઝોન વાયુ બન્યો. ઓઝોન વાયુના સ્તરને કારણે પૃથ્વીનું તાપમાન ઘટ્યું એટલે હવે વરાળ છે બાષ્પ સ્વરૂપે પડી અને ઘણા વર્ષો સુધી આ રીતે બાષ્પ સ્વરૂપે વરાળ પૃથ્વી પર પડતી ગઈ. એટલે પૃથ્વીનું પ્રથમ લેયર ઉપરનો પોપડો એ થોડો ઠંડો થયો અને જે ખાડાઓ હતા એમાં હવે પાણીનો સંગ્રહ થયો. એના કારણે મહાસાગરોનું નિર્માણ થયું. મહાસાગરોની અંદર પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ આજથી 4 બિલિયન વર્ષ અગાઉ. એટલે કે પૃથ્વીના નિર્માણ બાદ 500 મિલિયન વર્ષ બાદ પ્રથમ જીવની શું થઈ? ઉત્પત્તિ થઈ. તો હવે આપણો ટોપિક રહેશે નેક્સ્ટ લેક્ચરમાં પ્રથમ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એના માટે અલગ અલગ વૈજ્ઞાનિકોના શું મંતવ્ય છે. તમારા પેજ નંબર 127 પરનો સેકન્ડ પેરેગ્રાફ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. આશા રાખું કે તેમને અત્યાર સુધી બધી જ લાઈન સારી રીતે સમજાઈ ગઈ હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ આ ટોપિકની શરૂઆત કરીશું. આજનો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ.